સાયકલ હે ને પંચર કરી નાખવું છે એટલે ઠેર ગામમાં જાવ ને તો વાંધો ન આવે. હાલીને ને હવે થાકી જાવ છો પતી હું. એ ગાંડા ઓ ક્યાં બા સ્કૂલે ઉપડ્યો? એ ગામ નથી મૂકી દેતો ને? એ ભાઈ ગામ નથી મેકતો, ઘરે હે ને કરિયાણું સા મોરસ ને એવું બધું ખૂટી ગયું ને તે લઈને જાવ છું. હવે એ ભાઈ, હવે તું એકલો માણા બરોબર, અને આટલું બધું તું હું કરીશ? આ પછી બધું બગડી જાય. એ ભાઈ કોઈ કીધું એકલો? હું ને મારા ભાઈ બે છે હો, એકલો થોડો છું હું. લે એ તારો ભાઈ જાત્રામાંથી આવી ગયો? એ સાતરામાંથી નહીં, દવાખાનેથી ઘરે આવ્યો છે એટલે હે ને એને રજા આપી ને એટલે બધું કરિયાણું ને એવું બધું એક હારી લઈ આવું. તે જાત્રામાં ગયો તો કે દવાખાને? એ ભાઈ જાત્રા કરવા ગયો ને એમાં એનું એક્સિડન્ટ થયું હતું, લે. પગ ભાંગી ગયો તો એનો. અરે તો ક્યારે આવ્યા? એ હજી હવારમાં જ આવ્યા છે ને લઈને. એ તો એલા મારે ખબર કાઢવા આવવું પડે. આવવું પડે તો એ ભાઈ હાલ ને, તો મારા ભાઈ તો ઘરે જ છે, ખબર કાઢી દે એટલે તારા વ્યવહાર બેકી જાય કે નહીં. હા હાલ ઈ બને કેટલા સમયથી મળ્યો નથી, ઈ બને મળી લેવાય ને. હા તો કાંઈ વાંધો નહીં, તને હે ને ઠંડુ શરબત પાઈ દે. હાલ હા તો કાંઈ વાંધો નહીં, હાલ 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 હાલ. હાલ. લે આ પત્રી આ એ ઉના દાદા, આ શું થઈ ગયું? ના એક્સિડન્ટ થયું એલા, તને નથી ખબર? પણ નથી જ ખબર નહીં, એ તો અત્યારે ગાંડાએ મને કીધું. અચ્છા ગાંડા જ કે ને, અમે દવાખાને લઈ ગયો છે ને હારો આજ તો. પણ એ ગાંડા તે પાછું અત્યારે જ કીધું, કેતો તો નથી પેલા. એ મને મારા ભાઈ કહેવાય ના જ પડી હતી કે ગામમાં કોઈને કહેતો ને એમ કીધું તું. એ તો તમે ના હું લેવા પડી? પણ ના જ પાડવી પડે ને પત્રી. દવાખાનામાં કેવું કર્યું એની એક દી રહ્યો ને ત્યાં તો મને હે ને હેરાન કરી નાખ્યો એની. લે કેમ, હું હેરાન કર્યો? આપા હેરાન જ કરે ને. હવે દરજી તો હું હતો, મારો પગ ભાંગેલો હતો બરોબર, દવાખાનામાં હું તો છું અને મારા વોર્ડમાં 8 ખાટલા હતા. 8 હા ખાટલા હતા. હવે સેવા ભાઈ તો બધા ના હોય જ તી. હોય ને. સવારમાં એક દૂધનું ઢબુડું દેવા આવે ખાટલે ખાટલે. હા એ બધા દૂધ આપે. હા એ આને પૂછ, આ છે ને 8 ખાટલાના દર્દી બધા હમું જોઈ રહ્યા, એની હારી હતા એ હમું જોઈ રહ્યા, અને ઢબુડું પી ગયો ઘડીક વારમાં. એટલે આજે આજ પી ગયો? એટલે આઠની એ મારા ખાટલે મૂકેલું હતું, એ મારે પીવાનું હોય. પણ એ ગાંડા તો તું લેવા દૂધ પીવે? એ પત્રી મને એમ કે દર્દીની હારી હોય ને એને પીવાનો છે એટલે હું પી ગયો. હવે એ તું ગાંડો એટલે ગાંડો જ રહો, એટલે એ દર્દીને પીવાનું હોય એટલે એને શક્તિ આવે, જલ્દી રિકવર થઈ જાય. હા એ. તો મારે પીવાનું હતું એને બદલે એ પી ગયો. એટલે જ એને કીધું તું છે ને ઘર ફેંકીનો થઈ જાય છે, હાથ પડે કે મારે અહીંયા જરૂર નથી. અને કોઈને ગામમાં કહેતો નહીં કે મારો ભાઈ એક્સિડન્ટ થયેલું છે ને પગ ભાગ્યો દવાખાને છે એમ નહીં કહેવાનું. હારું શું નકર તો તમને હેરાન કરી મૂકે તા. એ પત્રી ઉભો રાખ, શરબત પીને જા, ખબર કાઢવા આવો કે ને એટલે શરબત લેતા હો. લેતા શરબત લેતા. હા, પણ કે હું કેટલા દિનો બાદ કીધો? હવે પાતો તો ભાઈ 2 મહિનાનો કીધો છે, એ તપાસ કરવા જાય ને પછી કે છે હે. કે હવે તમે હાલો કે નો હાલો. આ ધડક આઈના વાવ ખાટલે ને ખાટલે ક્યાંય જવાતું નથી ભાઈ. હા નાના બહુ બહાર જવાય ને, એને તડકો પાછો બહુ છે. હા એટલે જ તેને આમાં ક્યાં નીકળ્યા રેખું છે ભલામણ છો ત્યાંથી બેહું. દવા બહુ આપી કે નહીં? દવા તો આપે જ તી ને ભલામણ છો. શરબત પી લે પત્રી, ઘરનું બનાવ જો વડિયાળાનું. ઓ હે ગાના ફૂલ મસ્ત હું. હા રોજ આવજે તમ તારે. તો રોજ આવું. હા રોજ બેહવા આવ્યો આવજે. હું કારણ કે અમારે જરૂર જ છે, મારે કાંઈ કામ હોય તો કરવા છે ને. આ કરક બહાર વ્યો જાય તો ચાલે નથી દેતો. એ હા કેમ એ તારા ભાઈ નું પાછો ધ્યાન રાખજે, ઈ હાલ છે એટલે. હા તે કાંઈ વાંધો નહીં, બધું ધ્યાન રાખી બસ. હા હવે છે ને આને કામ સીંધો, અને છે ને નો કરે તો મને ફોન કરજો તમ તાર, હું કામ કરીશ. આથી તો એમ જ હોય ને. આને તો છે ને બરાબર નું રાંધવાનું બધું કરવાનું છે, કારણ કે એ રાંધશે નહીં તો હું તો કાંઈ રાંધવા થવાનો નથી અહીંથી. હા એમ. એ પત્રી તું નીકળ, બધી ફરકેરમાં હું કરી નાખી જા. ના નહીં કેવું પડે ને હું દાદા બિચારેક ને. અને તમને જો ને હવે મને હાશકારો છો કે હાશ કટલા જે અમે જોયા નહોતા. હા તો એ તો બરોબર જ છે ભાઈ, મને ખબર છે. કઈ દે તો દવાખાને તમે આવો, તો? પણ એને કીધું કહેતો જ નહીં ભાઈ કોઈને, ખોટા મને હેરાન કરવા આવે. અને મારું કામ તો આડોશી પાડોશી કરતા હતા. તો એ પત્રી હવે અમારે રાંધવાનું સમજ, તું નીકળ ને ભાઈ નકર તું પાછો ખાઈ જાય. હા અને છે ને પાછો હેરાન ન કરતો. ઓય બાપ. હા ભાઈ આ તું અહીંયા વગાડી દઈશ પછી આવે. હા, બસ હા થઈ ગઈ. એ હાલો આવજો. હા. અને છે ને કાલ પાછો આવીશ, આવું શરબત ગાંડા બને નાખજે. ઓહો. બરોબર ને? હા કાલ તો લીંબુનું બનાવીશું. હે લીંબુડું. આજ વરિયાળી બની કાલ લીંબુનું. હા તે વાંધો નહીં. એ ભાઈ તારે આટલું દાળ ભાત બનાવી નાખું. આ દાળ ભાત કાંઈક બનાવે તો ખરી, એની વગર કાંઈ હાલશે નહીં. એવો હાશ હમણાં કાંઈક 2 દિવસા હાલા એવું થયું છે. આ તાવ ન આવતો હોય ને તો સારું. હા વણ શક્તિ આવી ગઈ. નકરા ટીકડા કેટલાક પીવા. કેમ ટીકડા હું ચેલો તને વળી? એટલે તારે ક્યાં કોઈ દે મારે ઘરે આટો મારવો. હમણાં કાંઈક ખાવાનું બનાવ્યું ને તો વગર નોતરે આવી જશે.
પણ કેમ કારણ વગર તારા ઘરે હું લેવા મારે આવું ભાઈ? એલા હમણાં અઠવાડિયાથી ખાટલામાં વહી ગયો હાવ તાવ આવે છે મને બહુ. લે હર આ જો ડોક્ટરે શ્રીફળ પીવાના કીધા એટલે લાવ્યો છું. એલા ભાઈ મારે ક્યાં ટાઈમ રે? હું બરોબર ઉના દાદાના ઘરે બેઠો હતો, એને કાંઈક એક્સિડન્ટ થયું ને તે ખબર કાઢવા ગયો હતો. ઉના દાદાને એક્સિડન્ટ થયું? હા ઈ કે દી આવ્યા? એ આ જાયવા કોને ખબર તો ને પગ ભાંગી ગયો. હા લે બિચારાક ને ભારે કરી હું. કઠણાય છે. એક તો કોઈ સેવા કરવા વાળું નહીં અને ઓલો કઈ કોઈ દે ઘેરે ન હોય. અરે ઈ હોય તોય ઊંધું વાળે ગાંડો કોને કહેવાય? એવું છે? તો ઈ યા કકડાટ કરતા હતા દવાખાને, ઈ કે હેરાન કરી મૂક્યા. તે તું ક્યાં એના ઘરેથી આવે છો? હા ઘરે તો શરબત પીને આવે. હવે સરબત તો ઠીક તો આવ્યો છો તો હું હવે વાટમાં ખબર કાઢતો જાવ લે ની. હા તો તને કેમ છે એટલે પછી મારે તારે ઘરે નો આવું ખબર કાઢવા? નહીં હવે તો સારું છે મને તો. સારું છે ને? હા થોડી અણશક્તિ જેવું છે પણ થોડાક શ્રીફળ પછી ને હા. તે સારું થઈ જાય. સાડા બારા નથી છે ને? અરે બધું રેડી છે પત્રી. હા તો કાંઈ વાંધો નહીં, જા ખબર કાઢતા અહીંયા બેઠા છે. હા આ ખબર આજ પાવી આજ પાવી લા ઉના દાદા પાછા કઈ ગાંડો તો વાતે નથી કરતો. પણ ગાંડાને જ મેં ના પાડી છે, હું વાત કરી. ઓ પણ ભલા મણા એટલા દિવસ તમે દવાખાને રહ્યા ને એમ નો આવે કઈક. આ ભાઈ આવે જ મને ખબર છે, પણ ગાંડો હતો કે નહીં એની મને કંટાળો લઈ દીધો હો. અને શ્રીફળ હું લેવો એટલે હા હવે યા જો ને અઠવાડિયાથી હું માંદો થઈ ગયો છું. એવું છે? હા તાવ આવી ગયો તે ડોક્ટર કે થોડોક ટાઈમ શ્રીફળ પીજો. હા તે લેજે નકર આમ જો ખબરી મારી જેમ ખાટલામાં ગળી જાય 2 મહિના. એ વાત હશે તમારી. ઘરે આ પગે એક્સિડન્ટ થઈ ગયો એમને? હા પગે એક્સિડન્ટ થઈ ગયું ભલામણ ચોજી હાલવાની જ ના પડી 2 મહિના. 2 મહિના સુધી? 2 મહિના સુધી દોડતો હોય જ ગયો આમના. બહુ કર્યો તમારે તો. આપણે શું કરવું પડે યાર? ઠીક લ્યો તો ભાગો. હવે ભાગે હું બેસ ને ભાઈ સા પાણી પીને જાય છે. એટલે ગાડા હાવ એ ગાડા સા લેતો આવજે. હવે આવ્યો છો તો સા પીને જાય ને. હા અને પછી આ છે ને ખબર કાઢવાના અમુક જવા દેવાનું હોય, આવા ખર્ચા ન કર્યા કરવાના હોય. હવે આમાં હું ખબરી ખર્ચો હું એમાં થાય ભલામણ છો ખબર કાઢવા તમે છે ન્યા ઠકો ખાતી એની બદલે અહીંયા ઘરે ખાવ તો મારે હું વાંચો છે મારા ઘરે તો ઘરના સૌ ને હું એ વાત હશે. એમ બીજી જ કાંઈ માથાકૂટ નથી મારે. રાજીને ખવડાવવું પડતો હવે કેવું કામ કરે. હા હવે તો આ પૂરો કરે નકર હું ક્યાં રાજવાનો થતો. ઠીક લ્યો ઉનાદા જે ભાવે એ ખાજો અને હવે હું નીકળું. એના પર હું ભાવે ઈ ખાય હે તો દવાખાને હતો કે નહીં? હા સર આમ જો શેરો લચપત્તા ઘીમાં આવતો. હા એમાં શરીર સારું થયું એમ કયો ને. એટલે હું શરીર સારું થયું મારે ખાવાની બદલે આ ખાઈ જતો. આ એક દિમાગ કંટાળો લઈ દીધો 2 લપકા મારે ક્યાં તો શેરો ખાઈ જતો ઈ. એટલે આ ગાંડો તો ગાંડો જ રહ્યો હું. તારે એ ભાઈ આખા ગામમાં કઈ જા હું દવાખાને તારી વસ્તુ બધી ખાઈ જતો હોઉં. એમ ન કહેવાનું હોય કોઈ ખબર કાઢવા આવ્યો ને એને એમ લાગે આ બેન ભાઈ ભળતું નથી. આપા કવચથી ને ખબરી ત્યાં 8 દર્દી હતા બધા ખાટલાવાળા બધા હમું જોઈ રહેતા ઘડી ગોળમાં ખાઈ જાય. એટલે દર્દી સારું મૂકીને જાય સેવાવાળા તો એ ખાઈ જાય. તો એમાં મને ક્યાંથી લોહી સડે એને સીડ્યું નકરું લોહી. એ વાત સાચી. તારે એ ખબર બહાર જા ને ચાલે આ બાર હે ને ઘા કરતો જાય શ્રીફળ. એટલે મારી હારું લાવ્યો તને હું તું પી ગયો. એ ગાંડા શ્રીફળ પી ગયો ને આમાં શેષી નો રહેવા દીધી. એમાં હવે 1 ગ્લાસ પાણી નીકળ્યો એ હું પી ગયો પછી હે ને એમાં થોડીક શેષ નીકળતી ઈ ખાઈ ગયો લીલી ઈ ક્યાં. જો લે ખબરી ઉના દાદા તમારી હાટું નહોતો લાવ્યો મારી હાટું લાવ્યો તો હું. આ પણ જો તારી હારું કે મારી હારું આમ જ કરતો દવાખાને આમ જ કરતો. આ તારી હારું હતું ઈ ખાઈ ગયો શેષેથી પીએ ગયો પાણી. જોયું ને 50 રૂપિયાની મારે તો તમારી ખબર કાઢવાની થઈ. સારું આને સુધારો કાંઈક. એ ખબર હવે આવીને તારે આઈસ્ક્રીમ લેતા જાઓ મારા ભાઈ હાટો. હવે તું સાનો મનો રે. જા તમ તાર હમ તો તને હરખાઈ નથી કે નહીં. 2 ખોરાક લેજે હો ભાઈ પાછો. કા ભાઈ હા તું ખોરાક લેશો ઓલાનું નાળિયેરનું શ્રીફળ ને બધું પી ગયો. બીમારી છે ડોબા રેખા કોકનું વસ્તુ એમ લેવાય નહીં અને ખવાય નહીં. જા મારી હારું ડાભા થઈ ગયા તો લાય કાંઈ હું કર્યું તે. આ નારિયેળ પાણી પીને હું કાચલા અહીંયા ઘા કરવાના. આમ નાખજે કચરામાં હાલ ઉપાડ. એલા ભાઈ કોણે નારિયેળ પાણી પીધું? તે તારા હાથમાંથી તો પીડ્યું. મેં નથી પીધું એલા ભાઈ. તો ગાંડો પી ગયો. તું એનું હોય તો તું હું લેવા પીવે છો પણ અને કાચલું પાછું અહીંયા લઈને આવ્યો. ના ભાઈ નાખતો જાય એનું શ્રીફળ નહોતું શ્રીફળ મારું હતું ને પી ગયો. તો પણ તારે પણ એને શ્રીફળ દેવાય જ નહીં. તને ખબર તો છે ઈ ગાંડો છે એમ એની યાર ધંધા જ ન હોય ભાઈ. એલા એને આપ્યું નથી. એના ઘરે ગયો તો હું. પણ તારે એના ઘરે હું લેવા જવું જોવે. એટલે કઈ પૂરી વાત તો સાંભળો પણ. એલા એના ભાઈને લાવ્યા છે દવાખાનેથી ઘેરે. ને દાદા ને તો એનું એક્સિડન્ટ થયું ખબર નથી? નહીં હવે મને નહોતી ખબર.
પણ આ તો પતરી વાત કરી મને હા 1.5 મહિનાથી દવાખાને હતા પણ કોઈ ખબર પડવા દીધી નહીં તરે હું હવે એમ છે ને તાવ મને આવતો તે હું આ શ્રીફળ હું કીધું થોડાક પીવાને કીધા ડોક્ટરે તે ઘરે લઈ જતો હતો તેને ખાટલા મેકીને તો મારો બેટો તો શેષે ખાઈને બહાર આવ્યો આવું કરે ગાંડો હે તો કાંઈ વાંધો નહીં હું ઉના દાદાની ખબર કાઢી આવું ને ભાઈ હા હા જરીક આટો મારી આવજે હાલે આંટો મારવો જ પડે ને ભાઈ આપડા જૂના ભાઈબંધ છે હા હા હે સારું, હાલ. એ હા હાલો હું જાવ ઉકળામાં નાખતો જાય હા લા ગાંડા એ ગાંડા લાઈને હવે કેટલી વાર લાઈને ડાફટ લાઈને કેટલી વાર છે હવે એ ભાઈ થોડીક વાર લાગશે જી. પણ થોડીક હું વાર લાગે અત્યારે 200-250 મળીની દાળ થઈ જાય અને તું કહે છે થોડીક વાર લાગશે શું લેવા એ ભાઈ હું હે ને કુકરની સીટી હમું જોઈને જ બેઠો હતો પણ સીટી જ ન વાગી. કેમ એ ભાઈ ગેસ ચાલુ કરતા જ ભૂલી ગયો તો. એ ડોબા રેખા તારા આવા ધંધા હોય પણ જોવાય તો ખીને ગેસ શરૂ છે કે બંધ છે હવે બંધમાં દાળ ક્યાંથી સડવાની હતી એ એમને પડી જશે તો છે ને તું મને રાતના 12 વાગે ખવડાવીશ મને એવું લાગે હવે એ ભાઈ થોડીક વાર લાગશે દેખી રોકેરમાં હમણાં દાળ ભાત જો તું બનાવી દઈ દઉં. હા સારું એટલે એલા એ ઉના દાદા ક્યાં ગાયબ થઈ ગયા તા અને મને તો વાત મળી કે તમારું એક્સિડન્ટ થયો હા એલા એક્સિડન્ટ થયું ને પણ કઈ રીતે હવે કઈ રીતે હું ભલામણ છો બહાર ગયા હતા કે નહીં અમે પણ તમે તો જાત્રામાં ગયા તા ને હા જાત્રામાં જ ગયો છો પણ હે ને બસ હારી ભટકાણું આખી બસ ભટકાણી એલા આખી બસ નહીં હું એક જ ભટકાણો એલા ભાઈ તમે એ કઈ રીતના ભટકાણા ઉના દાદા ભટકાણી હોય તો આખી બસ ભટકાણી હોય ને એલા ભાઈ હું એક જ ભટકાણો ભાઈ બસ ઊભી છી ને એટલે મેં કીધું એ બધા નાસ્તા પાણી કરવા ગયા અને મારે નાસ્તો પાણી કરવું નહોતું હું જો ચા પાણી પીવા કે સામે લારી ફાળી ગયો હતી વટતો છો તે જે મને ઉડાડી મૂક્યો હા રોડ ક્રોસ કરવામાં હા હા એમ કયો ને તરે પાછું કઈક આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈજો હવે ખાધું કઈ હું ખાય આઈસ્ક્રીમ હું ગાંડા તું ઈ તે તારા ભાઈ નું કઈક ધ્યાન રાખ એ ગજુભાઈ. રેખો હાવ એ દાળ ભાત બનાવવાના છે પણ હજી થોડીક વાર લાગશે. આવા તડકાના દાળ ભાત ભાઈ એક કામ કરી ગાંડા આપડી ત્રણે હાટું 100 રૂપિયાનું આઈસ્ક્રીમ લેતા જા ત્રણે ખાવી એ ભાઈ તારે ખર્ચો નથી કરવો આપી દે ગાડા પાછા આપી દે એટલે ખબર કાઢવા વાળા આગળથી નો લેવાના હોય હું આપીશ તને તમ તારે જા જા ગજુભાઈ કીધું ને એ ભાઈ એ કીધું માઇન આપે છે તો આઈસ્ક્રીમ મગાવવા જાય તો તને શું વાંધો લઈ આવો ગજુભાઈ. દાદા આઈસ્ક્રીમ પોગે તો સારું તો ભલામણ જો તારે થોડો ખર્ચો કરવાનો હોય આ ઉના દાદા એમાં હું થઈ ગયું પણ હે ઉના દાદા આ હાલવામાં ને દોડવામાં ને એમાં તો તકલીફ પડતી છે ને હા ગજુડા હાલવાની ન્યાય કે ના પાડી ખાટલીથી ઉતરી જ નથી એક વાર ના જ પડી ડોક્ટરે હાલતા નહીં ને કે બધું પ્લેટ ને બધું બહાર નીકળી જાય તમારું તો દોડી નો હકો ને તમે એટલે હાલી નો એકું તો થોડી કે છીએ એકું ઈ વાત હાજી તમે તો ખાટલાની હેઠે ન ઉતરી શકો હા એ લે હા. હું છું વળી પાછું એલા એ ઉના દાદા 500 છૂટા છે તે તારે હવે છૂટાને શું કરવા પણ આ ગામમાં ક્યાંય મળતા નથી એટલે એમાં હું છે દુકાને કાંઈક વસ્તુ લેવા જાય 10 રૂપિયાની વસ્તુ લેવાની હોય તો ના પાડે કે જો છૂટા નથી 500 ના એમાં એટલે આપવું ભાઈ તમ તારે આ 500 છૂટા હોય તો આપો છે 2 200ની અને 1 100ની આ કાંઈ વાંધો નહીં આલે તમ હાલો ઉના દાદા તો આવજો તમે તો કઈ મારી પાછળ પડી નહીં શકો ધડી નહીં શકો આ તમારે 500 નું બુજ એ 500 તો દેતો જા